છત્રપતિ શિવાજી મહારાજ ભારતીય ઇતિહાસના મહાન શાસક અને મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા. તેમના બહાદુર પરાક્રમ અને યુદ્ધ નીતિની કુશળતામાં નિષ્ણાત હતા તે સૌ કોઈ જાણે છે. તેમના કિલ્લાઓ જેમ કે રાજગઢ, પ્રતાપગઢ, સિંધુદુર્ગ અને સિંહગઢે તેમના રક્ષણ તંત્રને મજબૂત બનાવ્યું. આજે આપણે વાત કરવાની છે સિંહગઢ કિલ્લાની, જે મહારાષ્ટ્રના પુણેથી લગભગ 25 કિલોમીટર દૂર આવેલું છે અને એ મરાઠા સામ્રાજ્યના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાનું મહત્વપૂર્ણ પ્રતિનિધિત્વ કરે છે. આ કિલ્લાનું મૂળ નામ કોંઢણા હતું અને તેનો ઉલ્લેખ 13મી સદીથી જોવા મળે છે. આ કિલ્લો મોગલો અને મરાઠાઓ વચ્ચે અનેકવાર હસ્તાંતરિત થયો હતો. સિંહગઢ કિલ્લો 1312 પ્રતિ સ્ક્વેર ફૂટ મીટર ઊંચા પહાડ પર સ્થિત છે. આ કિલ્લાથી પ્રકૃતિના સુંદર દ્રશ્યો જોવા મળે છે. કિલ્લાની ટોચેથી ખડકવાસલા ડેમ અને આસપાસના ક્ષેત્રના દ્રશ્યો રમણીય છે. પ્રકૃતિ પ્રેમી, ફોટોગ્રાફર અને ઐતિહાસિક સ્થળોના શોખીનો માટે આ સ્થળ એક અદ્ભુત અનુભૂતિ આપે છે. આજના સમયમાં સિંહગઢ પર્વત ચડવા માટેના સાહસિક અને પ્રવાસ અને શાંતિપ્રિય આકર્ષણ તરીકે પ્રખ્યાત છે. વરસાદ અને શિયાળાના મહિનાઓ, ખાસ કરીને જૂનથી ફેબ્રુઆરી દરમિયાન પ્રવાસીઓ જરૂરથી મુલાકાત લે છે. સિંહગઢ કિલ્લો મરાઠાઓના શૌર્ય અને ઐતિહાસિક વારસાનું પ્રતીક છે અને તે ભારતના ઐતિહાસિક ગર્વનો એક અમૂલ્ય ભાગ છે. કિલ્લાની અંદર પાણીના તળાવો, ગુપ્ત માર્ગો, કલ્યાણ દરવાજા, તાનાજી માલુસરેનો સ્મારક જોવા મળે છે. આ કિલ્લો તાનાજી માલુસરેના વીરત્વને સમર્પિત કરાયેલું સ્મારક ધરાવે છે. આ કિલ્લો 1670માં મહારાજા છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા મોગલો પાસેથી કબજે કરાયો હતો. આ વિજય શિવાજીના વફાદાર સરદાર તાનાજી માલુસરેએ પોતાનું જીવન આહજથી મેળવી હતી. તાનાજીના શૌર્યને સમર્પિત કરી સિંહ ગળવામાં આવ્યા. આથી કિલ્લાનું નામ સિંહગઢ રાખવામાં આવ્યું. આ બાબતને લઈને શિવાજી મહારાજે કહ્યું હતું, ગઢ આલા પણ સિંહ ગેલા, એટલે કે કિલ્લો તો જીત્યો પણ સિંહ ગુમાવ્યો. અહીં તાનાજીનું બલિદાન આજે પણ યાદ કરવામાં આવે છે. ઘણા બધા યુદ્ધો આ કિલ્લો મેળવવા માટે સંઘર્ષ થયા. આ કિલ્લાનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન છે. ગર્વ પણ થાય છે જ્યારે આ કિલ્લાની મુલાકાતે જઈએ.